પીપલ ઓફ બરોડા જે આર્ટના સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ છે, જેને આર્ટનું એપ્રિશિએશન ખબર છે, they must come over here and visit this exhibition. અહીંયા આવ્યા પછી પેઇન્ટિંગ્સ જોયા પછી I need to share few words about the paintings, about the art. I have seen the paintings and looking at the paintings, a lot of learning is there. Jesus Christ's journey throughout is presented in a very abstract forms, and it's wonderful to be here. Please come and enjoy these exhibitions. I highly recommend. Since 80s I am doing my practice. Almost 40-45 વર્ષની practice as an architect in the field of creativity, I mean to say. I learn every day. આપણે ત્યાં એક સિસ્ટમ પડી ગઈ, ઓવરલુક કરે છે, વાંચશે, પેપરમાં આવ્યું છે, સરસ આર્ટિકલ છે કે એક્ઝિબિશન છે, પણ એને પકડવાને બદલે એ સબ્જેક્ટ પર જવાને બદલે વાંચશે શું, પોલિટિકલ ન્યૂઝ આ વાંચશે. સો ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ વિથ અસ. સો ધીસ ઇઝ ધ પ્લેટફોર્મ્સ કે જે બરોડામાં છે, લોકો કરે છે, પણ ઇટ શુડ મૂવ મોર. લાઈફ હેઝ ગિવન અ લોટ ટુ લર્ન, પણ સબ્જેક્ટ મેટરમાં ઘૂસવું અને એમાં સમજવું, દેટ લર્નિંગ આપણે બધા મોટાભાગના લોકો છોડી દીધું છે. લર્નિંગ પ્રોસેસ જ ભૂલી ગયા છે. ધીસ ઇઝ અ બ્યુટિફુલ એફર્ટ. આઈ રિયલી એપ્રિશિએટ કે તમે આ કામ કરી છે, ને આપણે મળતા રહીશું ફ્યુચરમાં આ સબ્જેક્ટ પર. તો થેન્ક યુ એની ટાઈમ આપણે મળીશું. બરોડામાં જ છીએ એટલે વિલ મીટ અગેન.